ભરૂચમાં હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોવા છતાં અનેક વિસ્તારોમાં કચરો અને ગંદકીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે। પાલિકા સભ્યોએ સફાઈ પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ભરૂચમાં વોર્ડ નંબર 1ના વિવિધ વિસ્તારોમાં યોગ્ય સાફ સફાઈ નહીં થતી હોવાના આક્ષેપો સ્થાનિક પાલિકા સભ્ય દ્વારા કરવામાં આવ્યા છે। સાથે જ તેમણે વહેલી તકે કચરો ઉઠાવવાની કામગીરી તેમજ વરસાદી કાંસોની સફાઈ હાથ ધરવાની માંગ ઉઠાવી છે। સ્થાનિક પાલિકા સભ્ય જુબેર પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાના ટેમ્પાઓ પણ અનિયમિત રીતે આવતા હોવાથી રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહેમદનગર અને રહેમતનગર વિસ્તાર પાસે આવેલી વરસાદી કાંસોમાં કચરાના ઢગલા જમા થઈ ગયા હોવા છતાં પાલિકા દ્વારા યોગ્ય સફાઈ કામગીરી કરવામાં આવી નથી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે જો સમયસર વરસાદી પાણીની કાંસોની સફાઈ નહીં કરવામાં આવે તો પાણી ભરાવાની અને અન્ય ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે। આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકાની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા નિયમિત રીતે ડોર ટુ ડોરની કામગીરી કરાવવામાં આવે છે। સાથે સાફ સફાઈ કામગીરી પણ થાય છે, પરંતુ અમુક વ્યક્તિઓ જાહેરમાં કચરો નાખીને જતા રહેતા હોય છે, જેના કારણે સાફ સફાઈ કરાવી હોવા છતાંય કચરાના ઢગલા પૂર્ણ થઈ જાય છે। હાલમાં ખાસ સફાઈની કામગીરી ચાલુ છે અને જે સ્થળોએ બાકી છે ત્યાં પણ કરી દેવામાં આવશે। સાથે જ લોકોને કચરો જાહેરમાં ન નાખવા અપીલ પણ કરી હતી। અહમદનગર મનુબર રોડ અહમદનગર વનમાં રહું છું, પણ મારું નામ સલીમ પટેલ ઉમરજી છે। એ 101 મકાન નંબર છે। આ કચરાની ગંદકી આજે બી છે, હજુ ઉઠતી નથી। આ કાઉન્સિલર વારંવાર ફોન કરે છે, સીઓ સાહેબને બી ખબર છે આ કે આ અમે ઉઠાવી લઈશું, કોઈ મેસેજ આવતો નથી ને આ લોકો કશું ધ્યાન દેતા નથી। પશ્ચિમ વિસ્તારની અંદર જીવડાની અવરજવર થઈ ગઈ, ગંદકી બહુ ખરાબ થઈ ગઈ, બધા મલેરિયા થઈ જાય, આ થઈ જાય, બીમારી નીકળશે એવો પોઝિશન આજે બી છે। બી લાઈવ આ ફોટા બી છે, આ લોકો સાહેબ આ મીડિયા બી અહીંયા આવેલી છે। અમારી માંગ એ છે કે આ સાફ સફાઈ વ્યવસ્થિત થવું જોઈએ ને આ ગટરોને બધું વ્યવસ્થિત કરવું જોઈએ। જ્યારથી અમે ચૂંટાયા છે ત્યારે આ વિસ્તારની દરેક જગ્યાએ અમે સાફ સફાઈની જે પ્રોબ્લેમ્સ છે એને ચેક કરતા આવ્યા છે। 4મી તારીખે અમે એના ફોટોગ્રાફ સાથે ગંદકીના ચારેય આખા વોર્ડના વિસ્તારના ફોટા સાથે અમે રજૂઆત કરેલી સવારે 10 વાગ્યા પહેલાં। ત્યારબાદ 12 વાગ્યા પછી અમે સીઓને મળ્યા। એમણે કીધું કે 2 દિવસમાં સફાઈ થઈ જશે। 2 દિવસ નહીં, આજે આ 5મો દિવસે સફાઈ થઈ નથી। એટલે નિઃશંકપણે ચોક્કસપણે હું માનું છું કે નગરપાલિકા આ વિસ્તારને અન્યાય કરી રહેલો છે અને તેમ આળસમાંથી કે પછી ભ્રષ્ટાચારના કારણે કે કોઈ અન્ય કારણોસર તેઓ આ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરતા નથી। સ્વચ્છતા અભિયાન એ લોકો ઓટીપી લોકો પાસે માંગે છે, પણ ખરેખર તો અસ્વચ્છતા છે તે ચોક્કસપણે નિશંકપણે દેખાઈ આવે છે। સાથોસાથ પ્રી મોન્સૂનની કામગીરી પણ ચાલુ છે બીજા વિસ્તારોમાં, આ વિસ્તારમાં હજુ શરૂ થઈ નથી। નાળા, કાંસ, ગટરો બધું જ ચોકઅપ છે। આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે જો કંઈ પણ જનતાને તકલીફ થશે કે કોઈકને નુકસાન થશે તો એની બધી જવાબદારીઓ, જે કંઈ નુકસાન થશે એની જવાબદારી નગરપાલિકાની અને સત્તાતંત્રની રહેશે અને એના માટે સૌથી પહેલાં કેસ હું એમના વિરુદ્ધ દાખલ કરીશ। એટલે એમણે વહેલી તકે આ વિસ્તારની સાફ સફાઈ, પ્રી મોન્સૂનની કામગીરી બધું જ ચોક્કસપણે કરવાની તકેદારી રાખે, હું એ જ માનું છું। ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે! હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે। આ છે SLD વેલેન્સિયા। ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ। વેલકમ ટુ SLD વેલેન્સિયા। કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે। અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો। દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન। પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે। જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ। For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch.